સુરત શહેર કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની કેથળતી સ્થિતિના પુરાવા આપણને દરરોજ મળે છે। દર બીજા દિવસે ત્યાં હત્યાઓ થતી હોય છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ એ શહેરમાંથી આવે છે, છતાં પણ ત્યાં લોકોની સુરક્ષા ઉપર ચોક્કસથી પ્રશ્નો ઉઠે છે। જેમાં તાજેતરમાં જ એક ભારતીય જનતા પાર્ટીના યુવા ચહેરા, યુવા નેતા તરીકે ઓળખાતા જય દલાલ કે જેની સરા જાહેર હત્યા કરવામાં આવી, ચોંકાવનારી એક ઘટના હતી જે હાલમાં ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગઈ છે। તે જ અંગે ખાસ વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। એ જય દલાલ નામનો 21 વર્ષનો યુવક જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો, તેમના માતા પણ ઘણા સમયથી ભાજપમાં સક્રિય હતા અને જો ગઈકાલની જ વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે 17 મેના રાત્રિના સમયગાળા દરમિયાન તે પોતાના ઘરે પહોંચે છે। 8:30 વાગ્યા દરમિયાન તેના મિત્રનો ફોન આવે છે કે જય તું આ સ્થળ પર પહોંચી જજે, જેમાં સુરતના રોડ નંબર 6 આગળ અમને મળજે। એ જય દલાલ જે છે તે પોતાના માતાને કહીને બહાર નીકળે છે કે મારે આજે આવવાનું મોડું થઈ જશે, તું ચિંતા ન કરતી। અને જ્યારે તે બહાર નીકળે છે ત્યારે 3 વ્યક્તિઓ તેની કાક જોડે રાહ જોઈને બેઠે છે, જેમાં સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલંદ કોળી આ 3 વ્યક્તિઓ જે છે તે જય દલાલ પહોંચતા જ તેને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી નાખે છે। ચારે બાજુ જે છે તે લોહી પડેલું હોય છે। તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને જ્યારે તેમની માતાને હોસ્પિટલ બોલાવવામાં આવે છે ત્યારે એ જે દ્રશ્યો જોવે છે ત્યારે તેમના માતાના પગ નીચેથી જમીન ખસી જાય છે, કારણ કે તેમનો એકનો એક દીકરો જેને મૃત જાહેર કરવામાં આવ્યો। હાલમાં એ માતાના આંખમાંથી સતત આંસુ આવી રહ્યા છે। તેઓ પોલીસને પણ સતત અપીલ કરી રહ્યા છે કે મારા દીકરાના જેટલા પણ હત્યારાઓ છે તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ। પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી, જેમાં તેમણે આ આરોપીઓ ઝડપી પાડ્યા છે અને પોલીસનું પણ એવું કહેવું છે કે જ્યારે આ હત્યા થઈ તેના 3 મહિના અગાઉ આ 3 આરોપીઓ અને મૃતક વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ કયા વિષય પર ઝઘડો થયો હતો તે અંગે કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો। તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે અહીંયા પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જ્યારે સુરત શહેર, મેં પહેલાં પણ કીધું હતું કે અહીંયા દરરોજ કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળે છે, જ્યારે સત્તા પક્ષના નેતાઓ જ અહીંયા સુરક્ષિત નથી તો આપણે સામાન્ય જનતાની સુરક્ષા પર કેવી રીતે વાત કરી શકીએ કે એક સત્તા પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિની સરા જાહેર હત્યા કરી દેવામાં આવે, તેને ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવે તો કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે એ આપણે વિચારી પણ ન શકીએ। સૌથી મોટો પ્રશ્ન પણ તેના પર ઉઠી રહ્યો છે અને ખાસ કરીને સત્તા પક્ષના નેતાઓ જો સરા જાહેર જે મોટી મોટી સભામાં વાતો કરતા હોય છે કાયદો અને વ્યવસ્થાની, તો તેમણે પોતાના શહેરોમાં પણ જોવું જોઈએ કે કેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। અને ખાસ તમે પણ ક્રાંતિ માર્ગ સાથે જોડાયેલા રહેજો અને આ મુદ્દે તમને શું લાગી રહ્યું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો।